ચેપ્ટર છે આપણે લર્ન કરીએ છીએ હવે પ્રોટીનનું બાયોમોલેક્યુલ્સ. બાયોમોલેક્યુલ્સ જે ચેપ્ટર છે એમાં આપણે ડિફરન્ટ કયા ટોપિક થી લર્ન કરવાના છે એ આપણે જનરલ જોઈએ છીએ. સો બાયોમોલેક્યુલ્સ ચેપ્ટર છે એની અંદર જનરલ આવે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન, ન્યુક્લિક એસિડ, લિપિડ और હોર્મોન. આટલું લર્ન કરવાનું આવે. મેં ફર્સ્ટ કાર્બોહાઈડ્રેટ હોય સો એનું ક્લાસિફિકેશન લર્ન કરવાનું આવે. ક્લાસિફિકેશનમાં એના ટાઈપ પડે, બરાબર. મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ એન્ડ અધર પોલીસેકેરાઇડ એના ટાઈપ પડે. પછી એમાં સ્ટ્રક્ચર ઓફ ગ્લુકોઝ આવે, ફ્રી સ્ટ્રક્ચર ઓફ ગ્લુકોઝ આવે. પછી સાયક્લિક સ્ટ્રક્ચર ઓફ ગ્લુકોઝ છે એમાંથી પ્રૂવ થાય. પછી એનું ફિશર ટાઈપનું સ્ટ્રક્ચર આવે, ફિશર સ્ટ્રક્ચર આવે. અને એટલીસ્ટ લાસ્ટ ની અંદર ફિશર સ્ટ્રક્ચર પૂરું થાય એટલે ગ્લુકોઝ છે કમ્પ્લીટ થાય. પણ ફ્રુક્ટોઝ આવે, ફ્રુક્ટોઝ કમ્પ્લીટ થાય પછી આપણે આવે માલ્ટોઝ. ડાયસેકેરાઇડમાં માલ્ટોઝ આવે, લેક્ટોઝ આવે અને માલ્ટોઝ, લેક્ટોઝ છે અને સુક્રોઝ આવે. આ બધા ડાયસેકેરાઇડના કમ્પાઉન્ડ આવે. એ બધાના સ્ટ્રક્ચર છે આપણે સમજવાના આવે, સ્ટ્રક્ચર ડ્રો કરવાના પણ આવે. એ કમ્પ્લીટ થાય એટલે આપણા માટે આવે પ્રોટીન. પ્રોટીનના ટાઈપ પડે, બરાબર. સો એ પ્રોટીન છે આપણા માટે ગ્લોબ્યુલર પ્રોટીન આવે, બરાબર. અને ફાઈબર ટાઈપનું પ્રોટીન આવે. સો એ પ્રોટીનના પછી ટાઈપ પડે. એ પ્રોટીન છે એમાં પ્રાઇમરી સ્ટ્રક્ચર આવે, સેકન્ડરી સ્ટ્રક્ચર આવે, ટર્સરી સ્ટ્રક્ચર આવે અને ફોર્થ ટાઈપ સ્ટ્રક્ચર આવે, બરાબર છે. સો એનું જે સ્ટ્રક્ચર આવે તો એ સ્ટ્રક્ચર છે કયા કયા ટાઈપના છે જોવાનું આવે. પછી પ્રોટીન ની અંદર પેપ્ટાઇડ બોન્ડ આવે, CONH ગ્રુપ વાળા બોન્ડ આવે, બરાબર. આ જનરલ ચેપ્ટર છે એ બાયોલોજી જે ભણતા છે એના માટે થોડું ઈઝી પડી જશે. જે બાયોલોજી નથી ભણતા એના માટે પણ ઈઝી છે. થોડો આમાં ઓર્ગેનિક નો બેઝ આવે, એ આપણે ઓર્ગેનિક નો બેઝ જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં હું તમને એડ કરીને બીજું લર્ન કરાવતો જઈશ, તમને બીજું શીખવાડતો જઈશ, બરાબર. સો વિટામિન છે, પછી પ્રોટીન પછીનો વિટામિન નો ભાગ આવે. સો વિટામિન અંદર વિટામિન A, વિટામિન B1, B2, B6, B12, વિટામિન C, વિટામિન D, વિટામિન E, વિટામિન K और વિટામિન H. એ આપણને શેમાંથી મળે, બરાબર. કયા આપણે સબસ્ટન્સ લઈએ, કયું આપણે ખોરાકમાં ફૂડ તરીકે એડ કરીએ, ફૂડ તરીકે લઈએ, ડાયજેસ્ટ કરીએ, સો એમાંથી આપણને મળે. કેટલાક છે એ આપણને સનમાંથી મળે, કેટલુંક છે આપણને આપણા કોલાઇટીસ માંથી મળે, બરાબર. સો એટલે આપણો કહેવાનું એમ છે, એટલે કોલોન, આપણા કોલોન છે એમાંથી મળે, એમાંથી પણ પ્રોડ્યુસ થાય. પછી કહેવાનું એમ છે કે લિપિડ આવે, ન્યુક્લિક એસિડ આવે. ન્યુક્લિક એસિડ ના બધા ન્યુક્લિક એસિડ જેમાં DNA નું સ્ટ્રક્ચર આવે. સો DNA માં પ્યુરિન આવશે, પ્યુરિન પિરિમિડિન બેઝ આવશે, તેમાં સેમા પ્યુરિન હોય, સેમા પિરિમિડિન હોય, ટાઈપના સ્ટ્રક્ચર આવશે. લિપિડ બહુ આપણે ડિટેલમાં આવતું નથી, બરાબર. પણ હોર્મોન આવશે. સો હોર્મોન છે એ કયા કયા ટાઈપના હોર્મોન છે એ વિશે ભણવાનું આવશે. તો આ જે ટોટલ ચેપ્ટર છે એ આપણને નીટના લેવલમાં અને JEE ના લેવલમાં કઈ રીતે યુઝફુલ થાય. નીટમાં તો યુઝ થાય જ તે, એટલે નીટમાં 1 or 2 એની અંદર MCQ પૂછાય, JEE માં 1 MCQ પૂછાય. બોર્ડ ની અંદર કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે, બોર્ડ ની અંદર મેઇન કાર્બોહાઈડ્રેટ અને ન્યુક્લિક એસિડ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે બોર્ડ ની અંદર કાર્બોહાઈડ્રેટ અને ન્યુક્લિક એસિડ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે પર પ્રોટીન. એટલે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ગ્લુકોઝ નું ફ્રી સ્ટ્રક્ચર, ગ્લુકોઝ નું સાયક્લિક સ્ટ્રક્ચર છે, બરાબર. એન્ડ મ્યુટા રોટેશન એ ટાઈપની થિયરી આવે, એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર.
ગુજસેટમાં પણ જનરલી આમાં 2 ક્વેશ્ચન છે એ એડ કરીને 2 ક્વેશ્ચન છે એ પૂછાય છે. સો આપણે આ ચેપ્ટર છે એ ધીમે ધીમે લર્ન કરવાનું શરૂ કરીએ કે એમાં કઈ કઈ રીતે ડિટેલમાં આપણે જોવાનું છે. મેઇન આપણા બોડી માટે ચલો સ્ટાર્ટ કરીએ આપણે બાયોમોલેક્યુલ્સ. તમને મેં લર્ન કરાવી દીધું કે આપણે કયા કયા ટોપિક આવવાના છે, કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે. જનરલી કાર્બોહાઈડ્રેટ થી આપણે સ્ટાર્ટ કરીએ. સો કાર્બોહાઈડ્રેટ્સ એ બધા પ્લાન્ટમાંથી મળતા મોસ્ટલી કમ્પાઉન્ડ છે જેની અંદર ઓર્ગેનિક કમ્પાઉન્ડ આવેલા હોય. સો એ કાર્બોહાઈડ્રેટ છે એ બધા પ્લાન્ટમાંથી મળે છે. જનરલી આપણે જે બપોરે લંચ લઈએ એમાં 60 to 80% બધા કાર્બોહાઈડ્રેટ્સ હોય. સો કાર્બોહાઈડ્રેટ્સ છે એ આપણને પ્લાન્ટમાંથી મળે. જનરલી આપણા માટે જે કાર્બોહાઈડ્રેટ જે ડે ટુ ડે લાઈફમાં યુઝ થાય એ ગ્લુકોઝ છે, બરાબર, ફ્રુક્ટોઝ છે, બરાબર છે, ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, બરાબર, પછી ગેલેક્ટોઝ છે, સુક્રોઝ છે, બરાબર. આ બધા છે મોનોસેક્રેટ, ડાયસેક્રેટ ટાઈપના યુઝ થાય. જનરલી કેવું હોય બધાને જે પાછળ હોય સફિક્સ, સો એ ઓઝ આવે. સો ઓઝ મીન્સ સુગર. ઓઝ મીન્સ સુગર, બરાબર. જેને આપણે રિબોઝ, ઓઝ એવું કહીએ. સો ઓઝ મીન્સ સુગર વાળા કમ્પાઉન્ડ થશે. જનરલી એ ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, બધા ઓઝ છે એ સુગર ટાઈપના કમ્પાઉન્ડ આવે. સો કાર્બોહાઈડ્રેટ છે એનું જનરલ ફોર્મ્યુલા છે. કાર્બોહાઈડ્રેટ્સ જનરલ ફોર્મ્યુલા ઓફ કાર્બોહાઈડ્રેટ ઇઝ CxH2OY. સો CxH2OY ટાઈપનું કમ્પાઉન્ડ આપણને મળે, બરાબર. સો CxH2OY ટાઈપનું કમ્પાઉન્ડ આવશે. આ કમ્પાઉન્ડનું જે ફોર્મ્યુલા છે એ આપણા માટે કાર્બોહાઈડ્રેટ માટે લેવામાં આવે, પણ જનરલી બધા કાર્બોહાઈડ્રેટ કમ્પાઉન્ડ માટે એ ફોર્મ્યુલા યુઝ થાય છે અને કોઈ કમ્પાઉન્ડ માટે યુઝ નથી થતું. એટલે આપણે એને જનરલાઇઝ યુઝ કરીએ કે એવું નથી, પણ આપણે એને જનરલ યુઝ કરીએ છીએ. હું તમને કહું કે આ જે કમ્પાઉન્ડ છે એનું નામ છે ફોર્માલ્ડિહાઇડ. આ જે કમ્પાઉન્ડ છે એનું નામ છે ફોર્માલ્ડિહાઇડ. એનો યુઝ થાય ડેડ બોડીઝ હોય એના પ્રિઝર્વેશનમાં યુઝ થાય. ફોર્માલ્ડિહાઇડ એઝ અ ફોર્મેલિન, બરાબર. 1 કાર્બન મીન્સ મીથ, આલ્ડિહાઇડ કમ્પાઉન્ડ મીન્સ આલ, મિથેનોલ, ઓર એને બીજું આ કોમન નેમ છે ફોર્માલ્ડિહાઇડ. તો આને લખવું તો આમ લખાય CH2O. સો અહીંયા CxH2O Y 1 અને 1 આવે, બરાબર છે. તો એ ફોર્માલ્ડિહાઇડ વાળું કમ્પાઉન્ડ થયું. પછી આપણા માટે આવશે CH3 COOH C2 H4 O2 આવું થશે. તો C2H4O2 આ ટાઈપનું કમ્પાઉન્ડ થાય તો C2H2O ટ્વાઇસ આવું મળે આપણને. તો C2H4O2 આ ટાઈપનું આપણને કમ્પાઉન્ડ મળશે. સો આનું નામ છે ઇથેનોઇક એસિડ. IUPAC નામ થાય ઇથેનોઇક એસિડ. ઓર આને આપણે બોલાય, એનું કોમન નેમ થી થશે એસિટિક એસિડ. સો કોમન નેમ ઇઝ એસિટિક એસિડ ને IUPAC નેમ ઇઝ ઇથેનોઇક એસિડ. એટલા માટે જણાવું છું કે તમે એવું નામ IUPAC શીખ્યા નથી. આપણે અહીંયા આવશે, હું તમને બધું જણાવતો જઈશ, બરાબર. ડાઉટ જેવું લાગે તો મને ફોન કે મેસેજ કરી દેજો, હું તમને કહીશ. પણ આ જનરલ આવું આવે, બધું આવડી જ જશે. તમે ખાલી અહીંયા કોન્સન્ટ્રેટ કરજો. બીજો કમ્પાઉન્ડ છે એનું નામ તમને હું જણાવું છું. એના પછી આવે લેક્ટિક એસિડ. લેક્ટોબેસિલસ બેક્ટેરિયા લેક્ટિક એસિડ, બરાબર. CHOH મિલ્ક હોય એમાં લેક્ટોસ હોય, બરાબર. નાના સ્મોલ બેબી હોય ને લેક્ટોજન ટાઈપનો પાવડર આપે લેક્ટિક એસિડ. સો લેક્ટોઝ આમાં પણ હોય, બરાબર. CH3CHOH COOH. સો આનું નામ છે લેક્ટિક એસિડ, કોમન નેમ લેક્ટિક એસિડ.
और IUPAC नेम એવું થાય 2 હાઇડ્રોક્સીપ્રોપેનોઇક એસિડ. હવે આનું જનરલ ફોર્મ્યુલાઇઝ કરીએ તો ટોટલ 1 2 અને 3 C3 થશે H3 અહીંયા 1 અને 1 2 અને 3 5 અને 1 6 6 4 O3 સો C3 H2O થ્રાઇસ થશે તો C3H6O3 આ ટાઈપનું થયું. સો બધામાં આ ફોર્મ્યુલા યુઝ થાય. તમે જો C6H12O6 તો C6 and H2O6 યુઝ થાય. C12H22O11 આ ગ્લુકોઝ છે और फ्रुक्टोज નું ફોર્મ્યુલા છે. ગ્લુકોઝ આલ્ડીહાઇડ ટાઈપની કમ્પાઉન્ડ છે, આલ્ડીહાઇડ ટાઈપનું કમ્પાઉન્ડ છે. ફ્રુક્ટોઝ છે એ કીટોન ટાઈપનું કમ્પાઉન્ડ છે. બરાબર. આલ્ડીહાઇડ મીન્સ CHO ગ્રુપ હોય, કીટોન મીન્સ CO ગ્રુપ હોય. આ છે આપણી માટે ફ્રુક્ટોઝ, સોરી આ આપણી માટે સુક્રોઝ, સુગર. બરાબર. તો સુક્રોઝ સુગર છે તો C12 આવશે, H2O11 થશે. તો આમાં આપણી ફોર્મ્યુલા યુઝ થાય છે. બટ સુગર નેમ રહેમનોઝ, તો રહેમનોઝ માં એવું આવે છે C6H12O5 સો C6 આવે, H2O છે એમાં 5 કે 6 આપણે લખી શકતા નથી. સો એ ફોર્મ્યુલામાં આ સેટ થતું નથી. સો ત્યાં એ રોંગ થાય છે. સો આપણે એ રહેમનોઝ જે આપણી માટે સુગર છે એની માટે ફોર્મ્યુલા યુઝ થતું નથી. જો એવું છે જે સુગર છે એની માટે યુઝ થવું જોઈએ પણ બધી સુગર માટે યુઝ નથી થતું. એક્સેપ્ટ એ આલ્ડીહાઇડ છે, કીટ કાર્બોક્સિલિક એસિડ ટાઈપના કમ્પાઉન્ડ છે એ બધા પાછું યુઝ થાય છે. સો એ આપણા માટે એવી રીતે સેટ થઈ ગયું છે. બરાબર. ફોર્મ્યુલા કે એ જનરલી આપણામાં જનરલાઇઝ કરીને આપણે એને જે કાર્બોહાઈડ્રેટ માટે યુઝ કરીએ છીએ પણ એ અમુક એટલે થોડાક ટાઈપની આલ્ડીહાઇડ કે કાર્બોક્સિલિક એસિડ માટે પણ યુઝ થાય છે. હવે હું જનરલ તમને શીખવાડું છું કે કાર્બોહાઈડ્રેટનું ક્લાસિફિકેશન. સો કાર્બોહાઈડ્રેટનું ક્લાસિફિકેશન કઈ રીતે થાય તો આપણે જોઈએ ક્લાસિફિકેશન ઓફ કાર્બોહાઈડ્રેટ. તો ક્લાસિફિકેશન ઓફ કાર્બોહાઈડ્રેટ્સ હોય તો ક્લાસિફિકેશન ઓફ કાર્બોહાઈડ્રેટ્સ માં આવે મોનોસેકેરાઇડ. બરાબર. સો મોનોસેકેરાઇડ ટાઈપની સુગર હોય તો મોનોસેકેરાઇડ હોય એ આપણા માટે સ્વીટ ઇન ટેસ્ટ હોય, સ્વીટ ઇન ટેસ્ટ, વોટર સોલ્યુબલ હોય. બરાબર. અને જનરલ એનું હાઇડ્રોલિસિસ અગેન હાઇડ્રોલિસિસ ન થઈ શકે, એટલે હાઇડ્રોલિસિસ થઈ જ ન શકે. એટલે હાઇડ્રોલિસિસ છે એનું ન થાય, હાઇડ્રોલિસિસ છે એનું નહીં થાય. બરાબર. એટલે એનું વધારાનું હાઇડ્રોલિસિસ છે એ પોસિબલ નથી. એને બધાને મોનોસેકેરાઇડ કહેવાય. મોનોસેકેરાઇડમાં જનરલી આવે આપણા માટે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ ઓર રિબોઝ. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ ઓર રિબોઝ આપણા માટે આવે. સો આને આપણે જનરલી આમ લખશું CnH2nOn. બરાબર. મોનોસેકેરાઇડ છે એના પછી આવે છે ઓલિગોસેકેરાઇડ. સો ઓલિગોસેકેરાઇડ્સ આવે સો એમાં 2 to સ્ટાર્ટ કરીને 10 ટાઈપના ગ્લુકોઝ ટાઈપના કમ્પાઉન્ડ હોય. જો આ મોનોસેકેરાઇડ જેવા આપણા બોડી માટે યુઝફુલ હોય એવા ટોટલ 20 ટાઈપના મોનોસેકેરાઇડ્સ હોય એમાં આપણે ટોટલ 3 લખ્યા. બરાબર. સો ઓલિગોસેકેરાઇડમાં 2 to 10 ગ્લુકોઝ સ્ટ્રક્ચર્સ હોય. બરાબર. પણ એના ટાઈપ છે ડાઇસેકેરાઇડ, ટ્રાઇસેકેરાઇડ ઓર ટેટ્રાસેકેરાઇડ. સો ડાઇસેકેરાઇડ છે તો આપણે એવા ડાઇસેકેરાઇડ ના યુનિટ લીધા આપણે. સો ડાઇસેકેરાઇડ્સ હોય એને આપણે હાઇડ્રોલિસિસ કર્યા વોટર એડ કરીને.
સો એમાંથી આપણને 2 ગ્લુકોઝ ના યુનિટ મળે. એવું કમ્પલસરી નથી 2 ગ્લુકોઝ જ મળે. ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, ગ્લુકોઝ, 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 બરાબર, ફ્રુક્ટોઝ, આ ટાઈપ નહીં મળે. કારણ કે ડાયસેકેરાઇડ છે એની અંદર આવે સુક્રોઝ, એમાં આવે માલ્ટોઝ, બરાબર, સુક્રોઝ આવે, માલ્ટોઝ આવે, લેક્ટોઝ આવે और સેલાબાયોઝ આવે, બરાબર. સો આ ટાઈપ ના આવે. સો બધામાંથી ડિફરન્ટ છે એ વોટર મોલેક્યુલ એડ કરશો કારણ કે એનું પોતાનું સ્ટ્રક્ચર છે એ આ ટાઈપનું થાય, બરાબર. C12H2211 એમાં તમે એડ કરો વોટર મોલેક્યુલ તો 2 છૂટા પડે તે ગ્લુકોઝ એટમ. સો સુક્રોઝ હોય, માલ્ટોઝ હોય, લેક્ટોઝ હોય, સેલાબાયોઝ. સુક્રોઝ હોય તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છૂટું પડે, માલ્ટોઝ હોય તો ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ છૂટું પડે, લેક્ટોઝ હોય તો ગ્લુકોઝ પ્લસ લેક્ટોઝ છૂટું પડે, સેલાબાયોઝ હોય તો ગ્લુકોઝ પ્લસ સેલ્યુલોઝ છૂટું પડે, બરાબર. સો ડાયસેકેરાઇડ કમ્પાઉન્ડ હોય, બરાબર. તો ડાયસેકેરાઇડ કમ્પાઉન્ડ છે એ આપણા માટે છે. તો ડાયસેકેરાઇડ કમ્પાઉન્ડ માટે શું આવશે જો તમને શીખવાડું. CN H2N-2ON-1, બરાબર. સો આમાં તમે જોશો કે 12 મૂકીએ તો 12 2 the 24 માંથી 2 થશે એટલે 22 થઈ ગયું. 12 માંથી 1 થશે એટલે સો આ આપણા માટે જનરલાઇઝ ફોર્મ્યુલા છે ડાયસેકેરાઇડ નો. આ આપણી માટે મોનોસેકેરાઇડ. આ એના બધા એક્ઝામ્પલ. ટ્રાયસેકેરાઇડ હોય સો આપણા માટે ટ્રાયસેકેરાઇડ્સ છે. તો ટ્રાયસેકેરાઇડમાં વોટર મોલેક્યુલ એડ કરીએ સો આપણને 3 મોનોસેકેરાઇડ યુનિટ મળે. સો એનું સ્ટ્રક્ચર છે રેફિનોઝ, બરાબર. રેફિનોઝ સ્ટ્રક્ચર આવશે. સો રેફિનોઝ છે એમાં ટોટલ 3 આવશે. તો એનું કોમન ફોર્મ્યુલા આવતું છે CN H2N-4ON-1. હાઇડ્રોજન છે એ 2 જેટલા ઘટશે બધામાં. આમાં 2, આમાં 4, આમાં 6 આવશે. રેફિનો સ્ટ્રક્ચર આપણે કરવું હોય તો આમ થાય 18 થાય. 18 એટલે 36, 36 માંથી 4 જશે 32 અને અહીંયા ON-2 આવશે. સો 18 માંથી અહીંયા કેટલા આવશે 16 આવશે. ટેટ્રાસેકેરાઇડ હોય તો આપણા માટે જે ટેટ્રાસેકેરાઇડ યુનિટ્સ છે, બરાબર, એ ટેટ્રાસેકેરાઇડ માંથી આપણને 4 મોનોસેકેરાઇડ યુનિટ મળે. એનું હાઇડ્રોલિસિસ કરીએ એટલે. અને એનું આપણી માટે આવે સ્ટેચિઓઝ. સ્ટેચિઓઝ છે એમાં આવું થશે 6, 12, 18 અને 24 થશે. 24 થશે તો 24 માં 24 એટલે 48. આનું કોમન આવશે CN H2N-6ON-3 થશે, બરાબર. તો અહીંયા 21 થશે અને અહીંયા 42 થશે, બરાબર. સો આ સ્ટેચિઓઝ નું ફોર્મ્યુલા થયું. એટલે આ આપણી માટે થયું ઓલિગોસેકેરાઇડમાં ડાય, ટ્રાય અને ટેટ્રા. હવે મારે જે જોવું છે ઈ આગળ જે આવશે 4 થી 10 સુધીના એ બધા આપણા માટે ઓલિગોસેકેરાઇડ ના ફોર્મ્યુલામાં આવશે, બરાબર. એના કરતા જે વધારે હશે એ બધા આપણા માટે પોલીસેકેરાઇડ્સ હશે. પોલીસેકેરાઇડ્સ છે બધા. હવે પોલીસેકેરાઇડ અને મોનોસેકેરાઇડ હોય એનો આપણને શું પૂછે, ડિફરન્સ પૂછે. સો પોલીસેકેરાઇડ તો સ્વીટ ઇન ટેસ્ટ હોય તો આ સ્વીટ ઇન ટેસ્ટ ન હોય. વોટર સોલ્યુબલ હોય તો એ વોટર આપણા માટે કેવું હશે, ઇનસોલ્યુબલ હશે. હાઇડ્રોલિસિસ આનું ન થાય પણ આનું હાઇડ્રોલિસિસ થશે અને હાઇડ્રોલિસિસ થી આપણને છે ઈ નંબર ઓફ ઘણા બધા ટાઈપના નંબર ઓફ મોનોસેકેરાઇડ મળશે. સો નંબર ઓફ મોનોસેકેરાઇડ મળશે. એમાં આલ્ડો હેક્ઝોઝ, આલ્ડો પેન્ટોઝ ટાઈપના ઘણા બધા મોનોસેકેરાઇડ મળે, બરાબર. એટલે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ હોય કે પોલીહાઇડ્રોક્સી કીટોન હોય તો એ આપણી માટે પોલીસેકેરાઇડ્સ છે. એની અંદર આપણા માટે આવશે સ્ટાર્ચ આવશે, સેલ્યુલોઝ આવશે, બરાબર. સ્ટાર્ચ ઓર સેલ્યુલોઝ છે આપણા માટે શું છે, પોલીસેકેરાઇડ્સ છે, બરાબર. તો એ પોલીસેકેરાઇડ છે એ સ્વીટ ઇન ટેસ્ટ નથી, ઇનસોલ્યુબલ ઇન વોટર હોય. હાઇડ્રોલિસિસ થી આપણને નંબર ઓફ મોનોસેકેરાઇડ મળે જે આપણને આલ્ડો હેક્ઝોઝ કે આલ્ડો પેન્ટોઝ ટાઈપના મળે. સો આપણા માટે ક્લાસિફિકેશન ઓફ કાર્બોહાઈડ્રેટ છે એમાં મોનોસેકેરાઇડ આવ્યું. મોનોસેકેરાઇડમાં એનું કોમન ફોર્મ્યુલા જોયું, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, રિબોઝ જોયું. ડાયસેકેરાઇડ હોય તો ડાયસેકેરાઇડમાં વોટર એડ કરો એટલે એમાંથી આપણને 2 મોલ ઓફ ગ્લુકોઝ નહીં મળે, 2 મોલ ઓફ સ્મોલ
મોનોસેકેરાઇડના યુનિટ્સ મળશે. એ ડાયસેકેરાઇડના એક્ઝામ્પલ છે. આ એનું જનરલ ફોર્મ્યુલા છે. ટ્રાયસેકેરાઇડનું આ જનરલ ફોર્મ્યુલા છે. એનું આપણી માટે એક્ઝામ્પલ રેફિનોસ છે. આનું ટેટ્રાસેકેરાઇડનું છે સ્ટેચિયોસ છે. બરાબર. અને પછી પોલીસેકેરાઇડ કીધું તો પોલીસેકેરાઇડ છે એટલે પોલીહાઇડ્રોક્સી કીટોન પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ ગ્રુપના કમ્પાઉન્ડ હોય. એમાં સ્ટાર્ચ અને સેલ્યુલોઝ આવે. એ સિવાયના પણ એક્ઝામ્પલ આવી શકે. બરાબર. તો આ આપણી માટે ક્લાસિફિકેશન ઓફ કાર્બોહાઈડ્રેટ. હવે હું ગ્લુકોઝનું સ્ટ્રક્ચર ગ્લુકોઝનું પ્રિપરેશન એ તમને શીખવાડું છું. તો આપણે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર ને પ્રિપરેશન જોઈએ. પ્રિપરેશન ઓફ ગ્લુકોઝ. તો પ્રિપરેશન ઓફ ગ્લુકોઝ માં કઈ રીતે આવે? જો આપણને ગ્લુકોઝ છે એ 2 ટાઈપ થી મળે છે. ફર્સ્ટ આપણા માટે ફ્રુક્ટોઝ છે, સુક્રોઝ છે. સુક્રોઝ મીન શુગર. એ શુગર નું આપણે હાઇડ્રોલિસિસ કરીએ. વોટર મોલેક્યુલ નો યુઝ કરીને આપણે હાઇડ્રોલિસિસ કરીએ. બરાબર. બટ એની અંદર આપણે ડાયલ્યુટ H2SO4 ઓર HCl નો યુઝ કરીએ. ડાયલ્યુટ H2SO4 ઓર ડાયલ્યુટ H2SO4 નો યુઝ કરીએ. સો ડાયલ્યુટ HCl ઓર ડાયલ્યુટ H2SO4 નો યુઝ કરીએ તો એમાંથી આપણને C6H12O6 પ્લસ C6H12O6 આ મળે. પણ જે ફર્સ્ટ કમ્પાઉન્ડ હોય ગ્લુકોઝ અને અધર કમ્પાઉન્ડ હોય ફ્રુક્ટોઝ મળે. હવે આ બેને તમારે ડિફરન્ટ કરવા પડે. બેને તમારે અલગ કરવા પડે. બરાબર. ડિફરન્શિએટ કરવું પડે, છૂટું પાડવું પડે બેને. બરાબર. સો એ છૂટું પાડવા માટે શું કરીએ આપણે? સો ફ્રુક્ટોઝ છે એ આલ્કોહોલ માં સોલ્યુબલ હોય. બરાબર. એટલે ફ્રુક્ટોઝ છે એ સોલ્યુબલ ઇન આલ્કોહોલ. તો આલ્કોહોલમાં સોલ્યુબલ હશે. બટ ગ્લુકોઝ છે એ આલ્કોહોલમાં ઇનસોલ્યુબલ હોય. એટલે એના પ્રેસિપિટેટ આવે. એને તમે ફિલ્ટરાઇઝ કરો એટલે તમને ગ્લુકોઝ મળી જાય. બરાબર. ફર્સ્ટ રીત થઈ. હવે બીજી વાત કરીએ કે આપણી પાસે C6H10O5N આ આપણા માટે સ્ટાર્ચ છે. સ્ટાર્ચ હોય એમાં n મોલ ઓફ વોટર એડ કરીએ. પોલીસેકેરાઇડ છે ને એટલે એ n ટાઈપ છે એટલે n ટાઈમ થાય. n મોલ ઓફ વોટર એડ કરીએ. આ આપણે 393 કેલ્વિન ઓર 233 એટમોસ્ફિરિક પ્રેશર આપીએ આપણે. એટલે આમાંથી આપણને n મોલ ઓફ ગ્લુકોઝ મળશે. સો આપણને n મોલ ઓફ ગ્લુકોઝ છે એ પ્રિપેર થઈને મળે. ક્યારેક એવું કાર્બોનેટ નો યુઝ થયો હોય છે એ વુડ ની અંદર ટીપ હોય વુડ નું એની અંદર રિએક્શન થતી હોય એમાંથી મળે. એટલે એવું બધું પણ ક્યાંક લખેલું હોય એટલે એવું બને. હવે જનરલ ગ્લુકોઝ શું છે? ગ્લુકોઝ છે 20% એપ્રોક્સિમેટ 20% ગ્રેપ્સમાં એટલે એને ગ્રેપ શુગર કહેવાય. સેકન્ડલી સો આ ગ્લુકોઝ છે એ મોટા ભાગે આપણી માટે એ આપણે જોવા મળે હનીમાં જોવા મળે. હનીની અંદર પણ મોસ્ટલી છે એ શુગર છે એનું લેવલ જોવા મળે. બરાબર. એટલે એને 20% ઈ શુગરમાં એટલે ઈ આપણી માટે ગ્રેપ્સમાં એટલે એને ગ્રેપ શુગર તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. હવે ગ્લુકોઝનું જે આપણા માટે ફોર્મ્યુલા છે તો એ ગ્લુકોઝનું ફોર્મ્યુલા જે છે એના પરથી હું તમને ડિટેલમાં થોડુંક લઈ જાઉં કે આપણી સ્ટ્રક્ચર છે એને કઈ રીતે એક્સપ્લેન કરશું. બરાબર. તો જો સ્ટ્રક્ચર ગ્લુકોઝનું આવી રીતે હોય. CHO ગ્રુપ આલ્ડીહાઇડ ગ્રુપ હોય. OH means hydroxyl compound OH હોય. ગ્લુકોઝ ની અંદર થર્ડ પોઝિશન ઉપર લેફ્ટ સાઈડ OH ગ્રુપ હોય. આ ફિક્સ છે. અહીંયા H આવશે. HOH 1 2 3 4 times CH2OH. સો આ ટાઈપનું આપણી માટે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર છે. જોઈએ આપણે 1 2 3 4 5 6 એટલે C6 થશે. H 1 2 3 4 5 6 7 8 9 10 અને 12 અને O 1 2 3 4 5 6 C6H12
O6. હવે આ જે આપણી માટે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર છે એને હું આમ પણ લખી શકું CHO. આ જે આપણા માટે આટલા ગ્રુપ છે એને આપણે આમ પણ લખી શકાય CHOH4 and CH2OH. આલ્ડીહાઇડ ગ્રુપ અહીંયા છે, સો આપણે એને બોલાય આલ્ડોહેક્ઝોસ કમ્પાઉન્ડ. અહીંયા કીટોન ગ્રુપ હોય તો આવી રીતે થાય છે. અહીંયા આપણા માટે CH2OH આવે, CO આવે, H OH અહીંયા આવશે, H આવશે, થર્ડ પોઝિશન ઉપર તો OH હંમેશા લેફ્ટ સાઈડ જ હોય. અહીંયા H ઓર OH આવશે, અહીંયા H ઓર OH આવશે અને CH2OH આવશે. તો અહીંયા કીટોન ગ્રુપ છે, સો આને કીટોહેક્ઝોસ કહેવાય. તો એ આપણી માટે ફ્રુક્ટોઝ છે. સો આ કીટોહેક્ઝોસ કમ્પાઉન્ડ હોય તો એ આપણા માટે ફ્રુક્ટોઝ થશે. કીટોહેક્ઝોસ હોય તો એ આપણા માટે શું થશે? ફ્રુક્ટોઝ થશે. આલ્ડોહેક્ઝોસ હોય તો આપણા માટે ગ્લુકોઝ થાય. સો આ આપણા માટે ગ્લુકોઝ છે, આ આપણા માટે છે ફ્રુક્ટોઝ કમ્પાઉન્ડ છે. હવે આપણે ઈ કીટોઝ હોય કે ગ્લુકોઝ હોય કે ફ્રુક્ટોઝ હોય, એટલે એમાં કીટોન ગ્રુપ છે, આમાં આલ્ડીહાઇડ ગ્રુપ છે. હવે આપણે આ સ્ટ્રક્ચરને પ્રૂવ કરવું. જો આના સ્ટ્રક્ચર ઘણા બધા છે, એટલે પેલા કેવું છે, ફ્રી ચેઇન સ્ટ્રક્ચર છે, બરાબર? તો એ ફ્રી ચેઇન સ્ટ્રક્ચર આવ્યું, પછી થોડું રોંગ થયું, પછી સાયક્લિક ટાઈપનું સ્ટ્રક્ચર આવ્યું, એમાં પાછું પાયરાનોઝ રિંગ આવી, એકમાં ફ્રુક્ટોઝ તો ફ્યુરાનોઝ રિંગ આવી, બરાબર? સો એ બધું કઈ રીતે નક્કી થયું તો એ આપણે બધું જોવું છે. હું તમને શીખવાડું કે કઈ કઈ વસ્તુ જોવાની છે. આપણે કમ્પાઉન્ડ ઈ લોકોએ કઈ રીતે છે એને પ્રૂવ કર્યું, બરાબર? સો ગ્લુકોઝનું કમ્પાઉન્ડ આપણે પ્રૂવ કરવું હોય તો એની માટે અલગ અલગ ટેસ્ટ આપી, ડિફરન્ટ ટેસ્ટ આવી. તો ડિફરન્ટ ટેસ્ટ કઈ આવી? સો CHO ગ્રુપ છે તો એને આવી રીતે લખીએ આપણે CO અને H. જનરલ આવું હોય, COH હોય તો આપણે એને આલ્ડીહાઇડ કહેવાય, CO હોય તો એને કીટોન કહેવાય, COOH હોય તો એ કાર્બોક્સિલિક ગ્રુપ થાય, COOR હોય તો એસ્ટર થશે, CO હોય તો એનહાઇડ્રેટ ગ્રુપ થાય, CO અને Cl હોય તો એસિડ ક્લોરાઇડ ગ્રુપ થાય. પણ આ બધામાં કોમન કમ્પાઉન્ડ છે CO. સો કોમન ગ્રુપ જે CO હોય તો એ CO જે કોમન ગ્રુપ છે એને બોલાય આપણે કાર્બોનિલ ગ્રુપ. તો CO જે ગ્રુપ છે એને આપણે બોલીએ છીએ કાર્બોનિલ ગ્રુપ. તો આપણા માટે કાર્બોનિલ કમ્પાઉન્ડ છે, કાર્બોનિલ ગ્રુપ કહેવાય. જો બધું ડિટેલમાં કહું છું, તમને બીજું કાંઈ સમજવાની જરૂર નથી. આટલું અહીંયા ધ્યાન આપશો, નોટ પેન લઈને સાથે બેઠો લખશો એટલે આવડી જશે. તો આપણી માટે કાર્બોનિલ ગ્રુપ છે. એટલે મારું કહેવાનું એમ છે કે આ આપણી માટે CO છે, કાર્બોનિલ ગ્રુપ, એમાં H છે ફ્રી છે. સો CO ગ્રુપની ટેસ્ટ હોય કે મારે ગ્લુકોઝનું કમ્પાઉન્ડ છે એ પ્રૂવ કરવું હોય તો ફર્સ્ટ મારે CO સમૂહ છે એ પ્રૂવ કરવું પડે. સેકન્ડ એમાં આલ્ડીહાઇડ ગ્રુપ છે એ પ્રૂવ કરવું પડે. થર્ડ આ બધા કાર્બન છે એ લાઈનમાં લિનિયરમાં છે, સો એ બધા કાર્બનની લાઈનમાં છે એની માટેની ટેસ્ટ આપવી પડે. ફોર્થ કે આમાં ટોટલ 1 2 3 4 5 OH ગ્રુપ છે. તમે 5 OH ગ્રુપમાં બધા ટાઈપ પડે, સેકન્ડરી હોય અને પ્રાઇમરી હોય. તો આપણે એ લર્ન કરીએ કે પ્રાઇમરી કોને કહેવાય, સેકન્ડરી કોને કહેવાય. જો OH ગ્રુપ જે કાર્બન સાથે જોડાયેલું હોય, OH ગ્રુપ આ કાર્બન સાથે એટેચ થયેલું છે. સો OH ગ્રુપ આ કાર્બન સાથે એટેચ થયેલું છે. હું અહીંયા સ્ટેન્ડ કરતો હોય, હું અહીંયા ઊભો છું, હું ત્યાં ઊભો છું, હું ત્યાં સ્ટેન્ડ કરું છું, તો બીજા કેટલાના કાર્બનના હું એટેચમેન્ટમાં છું? 2 ના. તો આ મારી માટે સેકન્ડરી થાય. આ OH ગ્રુપ અહીંયા છે, હું અહીંયા સ્ટેન્ડ કરું છું, હું ત્યાં ઊભો છું, સ્ટેન્ડ કરું છું, સો આ બીજા કેટલા હું એના એટેચમેન્ટમાં છું? 2 ના. તો આ મારી માટે સેકન્ડરી થશે. આમાં પણ સેકન્ડરી થશે, આ પણ આપણા માટે સેકન્ડરી થાય. પણ આ કાર્બન છે એ બીજા 1 ના જ કોન્ટેક્ટમાં છે, તો એ આપણી માટે પ્રાઇમરી થશે. સો એ 5 OH ની અંદર 4 એવા છે કે જે સેકન્ડરી આલ્કોહોલ છે અને 1 એવો છે કે જે પ્રાઇમરી આલ્કોહોલ છે. સો એની ટેસ્ટ આવશે. ફિફ્થ એવું આવશે કે ટોટલ આની અંદર 5 OH કમ્પાઉન્ડ આવ્યા તો એની માટે એનું એસિટાઇલેશન આવે. તો આપણે એનું એસિટાઇલેશન કરશું એટલે આપણને ખબર પડશે કે 5 એની અંદર OH ગ્રુપ છે. પણ 5 OH ગ્રુપમાં 5 માંથી 4 સેકન્ડરી છે અને 1 પ્રાઇમરી છે, એની પણ ટેસ્ટ આવશે. બીજું આલ્ડીહાઇડ ગ્રુપની ટેસ્ટ આવશે, CO ની ગ્રુપની ટેસ્ટ આવશે. આના પરથી ખબર પડી કે ટોટલ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર આવું છે. તો
તો આપણે એના પર જોવું છે, એના પર ડિટેલમાં જઈએ. બરાબર. ગ્લુકોઝ છે એનું ફ્રી સ્ટ્રક્ચર વાળું બંધારણ આપણે સ્ટ્રક્ચર છે એનું પ્રૂવ કેવી રીતે કરીએ જોઈએ આપણે. ફ્રી સ્ટ્રક્ચર ઓફ ગ્લુકોઝ, ફ્રી ચેઇન સ્ટ્રક્ચર ઓફ ગ્લુકોઝ. હવે જોઈએ. જો ફર્સ્ટ CHO H OH OH H OH OH and CH2OH. So આમ આપણા કમ્પાઉન્ડ જે છે એમાં જ હું તમને ડિટેલમાં શીખવાડું છું. આપણે અહીંયા બાજુમાં નોટ ડાઉન કરતા જશું કે આપણે ફર્સ્ટ સ્ટેપ કયું કર્યું, સેકન્ડ સ્ટેપ કયું કર્યું. બરાબર. સો ફર્સ્ટ સ્ટેપ છે હું કોન્સન્ટ્રેટેડ હાઇડ્રોઆયોડિક એસિડ છે એનાથી રિએક્શન કરું છું. સો કોન્સન્ટ્રેટેડ હાઇડ્રોઆયોડિક એસિડ થી આપણે રિએક્શન કરીએ તો અહીંયા ઓક્સિજન છે, કોન્સન્ટ્રેટેડ HI સાથે રિએક્શન થાય એટલે આ ઓક્સિજન અહીંથી નીકળે. ત્યાંથી ઓક્સિજન છે રિમૂવ થાય. અહીંયા ઓક્સિજન હોય, અહીંયા ઓક્સિજન હોય, પણ આ OH ગ્રુપ છે, આ OH ગ્રુપ છે. OH O હોય તો એની વેલેન્સી માઇનસ હોય કારણ કે ઓક્સાઇડ છે. OH છે તો એની વેલેન્સી -1 છે. સો અહીંયા કોન્સન્ટ્રેટેડ હાઇડ્રાઇડ કોન્સન્ટ્રેટેડ HI સાથે રિએક્શન જો પોસિબલ થાય તો કોન્સન્ટ્રેટેડ HI સાથે રિએક્શન પોસિબલ થવાથી આલ્કેન ગ્રુપના કમ્પાઉન્ડ થી જનરેટ થાય. સો કઈ રીતે થશે? અહીંયા પણ OH છે તો H આવશે, અહીંયા પણ OH છે તો H આવશે. સો અહીંયા આપણને મળશે CH હતું. આ ઓક્સિજન ત્યાંથી રિમૂવ થશે એટલે 2 વેલેન્સી એડ થશે એટલે હાઇડ્રોજન 2 વેલેન્સી એડ એટલે CH3 આવશે. અહીંયા પણ H અને H આવશે એટલે CH2 આવશે. અહીંયા પણ H અને H આવશે, આનો H આવશે એટલે CH2 આવશે. અહીંયા CH2 આવશે, અહીંયા CH2 આવશે એન્ડ લાસ્ટ CH3 આવશે. સો આ CH3 CH24 and CH3. સો આ આપણા માટે આવશે નોર્મલ હેક્ઝેન. આ નોર્મલ હેક્ઝેન ગ્લુકોઝ છે એ કમ્પાઉન્ડ માંથી તો જ એ પોસિબલ થાય કે આમાં રહેલા દરેક ઓર ઈચ કાર્બન, ઈચ એન્ડ એવરી કાર્બન ઈ પોતે લિનિયર ચેઇનમાં હોય. સો ફર્સ્ટ કે આપણે જ્યારે ગ્લુકોઝ છે એની HI સાથે રિએક્શન કરીએ તો આપણને નોર્મલ હેક્ઝેન મળે. કે નોર્મલ હેક્ઝેન એવું સૂચવે, એવું ઇન્ડિકેટ કરે કે ઓલ કાર્બન છે એ આપણા માટે લિનિયર પોઝિશનમાં છે. સેકન્ડ રિએક્શન હું તમને લર્ન કરાવું છું, એ આપણે જોઈએ. સો સેકન્ડ રિએક્શનમાં શું આવશે? હું ઓલું શોર્ટ ટાઈપનું ફોર્મ્યુલા છે એ લખું છું. COH CHOH4 and CH2OH. હું જે ટેસ્ટ અહીંયા તમને બતાવું છું CHO ગ્રુપ માટે, એમાં CO ગ્રુપ છે, એમાં કાર્બોનિલ કમ્પાઉન્ડ છે. સો એ કાર્બોનિલ કમ્પાઉન્ડની ટેસ્ટ છે NH2OH સાથે રિએક્શન કરો ઓર HCN કમ્પાઉન્ડ સાથે રિએક્શન થાય. NH2OH સાથે રિએક્શન થાય તો હાઇડ્રોક્સિલ એમાઇન ગ્રુપ છે. સો હાઇડ્રોક્સિલ મીન્સ OH, NH2 મીન્સ એમાઇન. હાઇડ્રોક્સિલ એમાઇન નું ગ્રુપ હોય એની સાથે જ્યારે રિએક્શન કરીએ ત્યારે એમાંથી આપણને ઓક્ઝાઇમ મળે. ઓક્ઝાઇમ પોસિબલ તો જ થાય કે જો એમાં કાર્બોનિલ ગ્રુપ હોય. એની બીજી ટેસ્ટ છે. when HCN સાથે રિએક્શન કરીએ, HCN મીન્સ હાઇડ્રોજન સાયનાઇડ ઓર એને કહેવાય સાયનોહાઇડ્રીન. સો એમાંથી આપણને સાયનો ટાઈપની છે એ આપણને કમ્પાઉન્ડ મળે. સો
સો આ કમ્પાઉન્ડ તો જ પોસિબલ બને કે જો એની અંદર CO ગ્રુપ હોય. સો અહીંયા HC ફર્સ્ટ હું રિએક્શન કરું છું NH2OH ગ્રુપ સાથે. સો આ H2 ઓર આ H2O છે એમાંથી રિમૂવ થશે. સો અહીંયા ડબલ બોન્ડ NOH ગ્રુપ આવશે. અહીંયા આપણને મળશે CHOH4 और અહીંયા આવશે CH2OH. સો આ ગ્લુકોઝ નો ઓક્સાઇડ એને બોલાય ગ્લુકોક્ઝાઇમ. ગ્લુકોક્ઝાઇમ આ ગ્લુકોક્ઝાઇમ નામનું આપણને કમ્પાઉન્ડ મળશે. સો એ તો જ પોસિબલ છે કે એમાં કાર્બોનિલ ગ્રુપ હોય. આપણે HCN સાથે રિએક્શન કરીએ. સો HC ડબલ બોન્ડ N NOH બરાબર और H OH આવશે. C ડબલ બોન્ડ N આવશે. અહીંયા આપણા માટે H છે, H ની જગ્યાએ OH આવશે. અહીંયા ટોટલ આવશે આપણી માટે CHOH4 or CH2OH. આ સાઇનોહાઇડ્રીન વાળી આપણા માટે પ્રોડક્ટ થઈ. સો આપણા માટે સેકન્ડ પોઈન્ટ આવ્યો. સો એ સેકન્ડ પોઈન્ટ છે એમાં કાર્બોનિલ ગ્રુપ છે એ પ્રેઝન્ટ હોય એની આપણા માટે ટેસ્ટ. સો સેકન્ડ આવ્યું કાર્બોનિલ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હોય એની ટેસ્ટમાં NH2OH or HCN. થર્ડ ટેસ્ટ છે એ આપણે જોઈએ. થર્ડ ટેસ્ટ છે એ 5OH ની ટેસ્ટ છે. 5OH ગ્રુપ જે છે એની ટેસ્ટ છે. સો આપણે કમ્પાઉન્ડ લખશું CHO HOH OHH HOH. થર્ડ OH ઓલવેઝ લેફ્ટ સાઈડ હશે. HOH ટોટલ ગ્લુકોઝ ના 16 સ્ટ્રક્ચર હોય એમાંથી 8 પાર્ટ પડે. એમાંથી આપણે આ લર્ન કરવાનું હોય એટલે આપણે જોઈએ CH2OH. સો અહીંયા હું જે રિએક્શન કરું છું એ રિએક્શન નું નામ છે એસાઇલેશન ઓફ ગ્લુકોઝ. સો એસાઇલેશન આ કમ્પાઉન્ડ और બીજો એક કમ્પાઉન્ડ છે CH3CO twice O આમાંથી પરફોર્મ થાય. આનું નામ છે એસિટાઇલ ક્લોરાઇડ કોમન નેમ. और બીજું નામ થાય ઇથેનોઇલ ક્લોરાઇડ. આનું નામ થશે એસિટિક એનહાઇડ્રાઇડ. एसिटिक एनहाइड्राइड और इथेनोइक एनहाइड्राइड. कंपाउंड में कई तरह से आ पॉजिटिव हो या नेगेटिव हो. आ कंपाउंड ने केम आपणे लखी सकीए इथेनोइक एनहाइड्राइड. जो आने भाग पड़े नंबर ऑफ कार्बन 2 इथेनोइक एनहाइड्राइड ग्रुप छे. आ ग्रुप होय એને એનહાઇડ્રાઇડ ગ્રુપ કહેવાય. એટલે આપણે રિએક્શન છે એ એસાઇલેશન ની રિએક્શન આ કમ્પાઉન્ડ ના પ્રેઝન્સ માં થાય, આ કમ્પાઉન્ડ ના પણ પ્રેઝન્સ માં થાય. એમાં આ પ્લસ હોય और આટલો પાર્ટ છે એ નેગેટિવ હોય. આને એસિટેટ કહેવાય, આને ક્લોરાઇડ કહેવાય. હવે રિએક્શન છે એ જ્યારે એસાઇલેશન રિએક્શન પોસિબલ થાય ત્યારે આ ફર્સ્ટ એમ રહે કારણ કે તો આલ્ડિહાઇડ ગ્રુપ છે. HO માં COCH3. આ H બધામાંથી રિલીઝ થશે. અહીંયાથી H, અહીંયાથી H, અહીંયાથી H રિલીઝ થાય ટોટલ -5HCl રિલીઝ થાય. જો આપણે આ રિએક્શન કરતા હોઈએ તો 5HCl રિલીઝ થશે. જો આ રિએક્શન કરતા હોય તો એમાંથી 5CH3COOH એસિટિક એસિડ ઇથેનોઇક એસિડ રિલીઝ થશે. ટોટલ 5 રિલીઝ થઈ. આ કરો તો -5HCl. અહીંયા જોશું તો આપણે OCOCH3 અહીંયા H આ H OCOCH3 H OCOCH3 और CH2COCOCH3. આને કહેવાય ગ્લુકોઝ પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન. ગ્લુકોઝ પેન્ટા એસિટેટ કમ્પાઉન્ડ એટલે ગ્લુકોઝ પેન્ટા એસિટેટ કમ્પાઉન્ડ આપણને મળે. સો એ એવું ઇન્ડિકેટ કરે કે એમાં ટોટલ 5 OH ગ્રુપ છે. બરાબર.
નેક્સ્ટ ત્યાંથી આપણે આગળ જઈએ. હવે આપણે જોયું થર્ડ 5OH ગ્રુપ reaction with CH3COCl or CH3CO twice O. હવે આ રિએક્શન છે એ HNO3 ના પ્રેઝન્સ માં કરીએ, HNO3 ના પ્રેઝન્સ માં કરીએ તો અહીંયા આપણને COOH CHOH4 or CH2H મળે. તો આનું નામ થાય ગ્લુકોનિક એસિડ. અહીંયા રિએક્શન કરીએ તો આપણને CHOH4 COOH સેકેરિક એસિડ મળે. સો સેકેરિક એસિડ ડાયકાર્બોક્સિલિક એસિડ છે. સો આનાથી આપણને એવી ઇન્ફોર્મેશન મળે કે ટોટલ આ 5OH છે એમાંથી 4OH અને 1OH ડિફરન્ટ પડે છે અહીંયાથી. બરાબર. સો આ તો જ પોસિબલ થાય કે જો આ આલ્કોહોલ છે, આલ્કોહોલ કમ્પાઉન્ડ આ બીજા 4OH કરતા કેવો હોય, ડિફરન્ટ હોય. હવે આલ્ડીહાઇડ ગ્રુપની ટેસ્ટ કરીએ. સો આલ્ડીહાઇડ ગ્રુપની જે ટેસ્ટ છે એમાં એવું આવે કે બ્રોમિન છે એના સાથે ઓક્સિડેશન થાય, બ્રોમિન સાથે ઓક્સિડેશન કરીએ ઓર ટોલેન્સ રિએજન્ટ આવે, ટોલેન્સ ટેસ્ટ આવે. સો એ ટોલેન્સ ટેસ્ટ હોય એમાં AgNH3 twice OH ટાઈપનો કમ્પાઉન્ડ મળે, ટોલેન્સ રિએજન્ટ કહેવાય એને. એમાં આ આલ્ડીહાઇડ ગ્રુપ, આ આલ્ડીહાઇડ કમ્પાઉન્ડ છે, આલ્ડીહાઇડ કમ્પાઉન્ડ એમાં તમે ટોલેન્સ રિએજન્ટ એડ કરો અને એને હીટ આપો તો તમને અહીંયા સિલ્વર મિરર છે ઈ ટેસ્ટ ટ્યુબના ઇનર પાર્ટમાં દેખાશે. સો એવું ઇન્ડિકેટ કરે કે એમાં CHO પ્રેઝન્ટ છે ને એનું કાર્બોક્સિલિક એસિડમાં ફોર્મેશન થયું. સો કાર્બોક્સિલિક એસિડમાં ફોર્મેશન થયું. સો અહીંયા આપણને કન્વર્ટ થઈને આ મળી જાય. સો એ ત્યારે જ પોસિબલ થાય કે એમાં આલ્ડીહાઇડ ગ્રુપ અવેલેબલ હોય. સો 4 હતું, 4OH અને 1OH ડિફરન્ટ છે. અને ફિફ્થ હતું આપણા માટે ઈ આલ્ડીહાઇડ ગ્રુપની ટેસ્ટ હતી. સો આ બધા પરથી ખબર પડે કે કાર્બોનિલ કમ્પાઉન્ડ છે ગ્લુકોઝમાં, આલ્ડીહાઇડ ગ્રુપ છે, લિનિયર લાઇનમાં છે, 4OH છે, ઈ આપણી માટે સેકન્ડરી આલ્કોહોલ છે, 1 છે ઈ પ્રાઇમરી આલ્કોહોલ છે. બરાબર. અને પ્રાઇમરી આલ્કોહોલ છે ડિફરન્ટ પડે છે, સેકન્ડરી આલ્કોહોલ છે ડિફરન્ટ પડે છે. સો આ આપણા માટે આખું ગ્લુકોઝનું ફ્રી ચેઇન સ્ટ્રક્ચરની બધી રિએક્શનો હતી. જનરલી તમારે આ કરવાનું છે. કાલે હું પાછો જ્યારે હવે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે પાછો એને રિવાઇઝ કરાવીશ અને ત્યાંથી આપણે આગળ જશું. સો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. તમારે 2 ટાઈમ્સ એની થિયરી લખવાની છે, એટલે 2 ટાઈમ્સ તમારે લર્ન કરવાનું.